હેલો, લર્નિંગ ક્લાસીસની ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે જે ધોરણ 6નું સામાજિક વિજ્ઞાન ભણતા હતા એમાં આપણે હવે આજે જોઈશું પ્રકરણ એટલે કે પાઠ નંબર 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો. ગુપ્તયુગ છે આખો કેવો રહ્યો, પછી એ લોકોએ કેવી રીતે શાસન કર્યું, એના કયા કયા શાસકો હતા એના વિશે આપણે આજે માહિતી મેળવશું. ટેક્સ્ટબુકની હજી એકવાર કહું, ટેક્સ્ટબુકની એક લીટી આઈએમપી છે એટલે જેટલી હું અંડરલાઈન કરું ને એ બધી ખાસ કરીને ફરીથી રિપીટ કરી લેજો, બરાબર? એટલે જ હું ટેક્સ્ટબુકમાંથી જ ડાયરેક્ટ તમને ભણાવું છું કે ગમે એ પૂછાય તો તમે એમ ન થાય તમને કે આ બહારનું પૂછ્યું, બરાબર? ટેક્સ્ટબુકમાંથી જ પૂછાવાનું છે. ચાલો. ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સ્થાપના થઈ. જો ક્યારે સ્થાપના થઈ ગુપ્ત વંશની એમ પૂછાય તો આવશે ઈસુની 3જી સદીમાં. ક્યારે? ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ પણ કહે છે. એમસીક્યુમાં કેમ પૂછાય કે 4 વંશ આપ્યા હોય, આમાંથી કોને ભારતનો સુવર્ણ યુગ કહે છે? તો આન્સરમાં શું આવે? ગુપ્ત યુગ. સુવર્ણ યુગ એટલે શું? હવે ઘણાને પ્રશ્ન થાય તો કે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ, આબાદી, સમાજની કોઈ એક સમાજની નહીં, કોઈ એક કહેવાય કે રાજ્યની નહીં, કોઈ એક પ્રદેશની નહીં, સમગ્ર દેશની જ્યારે પ્રગતિ થાય ને ત્યારે એને શું કહેવાય? તો કે સુવર્ણ યુગ. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. ગુપ્ત યુગની પ્રશંસા છે ને, વિદેશી જે મુસાફરો આવેલા એ લોકોએ પણ ગુપ્ત યુગની પ્રશંસા કરી છે. ગુપ્ત યુગના સુવર્ણ યુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. હવે આગળ વધીએ. સૌથી પહેલા ગુપ્ત વંશનો જો કોઈ રાજા આવે છે તો એ છે ચંદ્રગુપ્ત પહેલો. હવે બધાને પ્રશ્ન થાય કે ચંદ્રગુપ્ત પહેલાએ ગુપ્ત યુગની સ્થાપના કરી, એ એનો સ્થાપક હતો? ના, એનો સ્થાપક નહોતો. જો આગળ આવશે. મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો. કોણ? શ્રીગુપ્ત. એટલે સૌથી પહેલા ગુપ્ત વંશમાં સ્ટાર્ટ ક્યાંથી થઈ? સ્થાપકથી. સ્થાપક કોણ? તો કે સૌથી પહેલા શ્રીગુપ્ત. પછી એનો પુત્ર ઘટોત્કચ. કોણ? એના પુત્રનું નામ હતું ઘટોત્કચ. શ્રીગુપ્તે ગુપ્ત યુગની સ્થાપના કરી, ત્યાર પછી એનો પુત્ર જે ઘટોત્કચ છે એ એનો પુત્ર હતો, બરાબર? હવે ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ પાટલીપુત્રની ગાદીએ આવ્યા. કોણ આવ્યું? તો કે ચંદ્રગુપ્ત પ્રથમ. તેણે શક્તિશાળી લીછવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા. હવે એના લગ્ન લેવાય કોની સાથે? તો કે કુમારદેવી સાથે. લીછવીઓની સહાયથી તેણે મગધના રાજ્ય વિસ્તાર કર્યો. શું કર્યું? ધીમે ધીમે એને મગધ છે, રાજ્ય છે, એ આખો રાજ્યનો વિસ્તાર કરવા માંડ્યો. તેણે મગધના પાસેના પ્રયાગરાજ, સાકેત જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો. તેણે મહારાજને બદલે મહારાજા ધીરાજ એવું બિરુદ ધારણ કર્યું, બરાબર? કેવું બિરુદ? જો આ બિરુદ એ પૂછાઈ જાય. મહારાજા ધીરાજ નામનું બિરુદ કયા શાસકે ધારણ કર્યું? તો ચંદ્રગુપ્ત પહેલો આપ્યું હોય, ચંદ્રગુપ્ત બીજો આપ્યું હોય તો યાદ રાખવાનું શું આવશે? ચંદ્રગુપ્ત પહેલો અથવા તો પ્રથમ જે આપ્યું હોય. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પડાવ્યા. કયા શાસકે સોનાના સિક્કા બહાર પડાવ્યા? તો કે ચંદ્રગુપ્ત પહેલા. તેના રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવંત શરૂ કરાવ્યો. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો. ગુપ્ત સંવંતના આરંભના કારણે હિન્દના ઇતિહાસમાં અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની છે. હવે ત્યાર પછી આવે છે સમ્રાટ સમુદ્રગુપ્ત. હવે આ ખાસ ધ્યાનથી સાંભળજો. જો ચંદ્રગુપ્ત પ્રથમ પછી એનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદી આવ્યો, બરાબર? આમાં તો એવું હોય ને કે વંશ પરંપરાગત ચાલતું હોય. રાજા અવસાન પામે પછી એનો પુત્ર ગાદી આવે, એ અવસાન પામે ત્યાર પછી પાછો એનો પુત્ર ગાદી આવે. એવી રીતે રાજાશાહીના વખતે શું હતું? વંશ પરંપરાગત ગાદીએ બેસતા હતા. તો ચંદ્રગુપ્ત પ્રથમ પછી કોણ આવ્યું? તો એનો પુત્ર હતો સમુદ્રગુપ્ત. એ સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ અને તેના સિક્કાઓમાંથી મળે છે. કેમાંથી મળે છે? પ્રયાગરાજના સ્તંભલેખમાંથી.
એટલે કે અશોકનો શિલાલેખ છે એમાંથી. આ પ્રશસ્તિ રાજકવિ હરિશેણે રચી છે. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાંથી માંડી અફઘાનિસ્તાનમાં કુષણ શાસનતંત્ર સુધી તેની વિજય યાત્રા કરી. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા. કોને? સમુદ્રગુપ્તે દક્ષિણ બાજુ 12 જેટલા રાજાઓને હરાવ્યા. તેણે આ રાજાઓને હરાવીને તેમના રાજ્યો ખાલસા કરવાને બદલે ખંડિયા રાજાઓ તરીકે ડહાપણપૂર્વક પુનઃ સ્થાપિત કર્યા. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી. સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેની સાહિત્યિક સિદ્ધિ તથા ચરિત્ર્ય પણ નોંધપાત્ર હતા. એવું નહોતું કે ખાલી યુદ્ધ જીતવામાં જ માહિર હતો, પણ સાથે સંસ્કારી અને ધાર્મિક પણ હતો. તેમણે અનેક કાવ્યોની રચના કરી અને કવિરાજનું બિરુદ મેળવ્યું. જો કવિરાજનું બિરુદ કોને મેળવ્યું? તો કે સમુદ્રગુપ્તે. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. એને ઘણા બધા કાવ્ય રચ્યા છે, પણ અત્યારે આજના સમયમાં એક પણ એનું કાવ્ય મળી આવેલું નથી કે આ સમુદ્રગુપ્તે લખ્યું છે. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, જે તેનો સંગીત પ્રેમ દર્શાવે. એક સિક્કો મળ્યો તો એમાં એવું ચિત્ર છે, એવું કોતરેલું છે કે સમુદ્રગુપ્ત છે એ વીણા વગાડે. વીણા જોઈ છે ને બધાએ, એટલે એને ઉપરથી એમ સાબિત થાય છે કે સંગીત પ્રેમી પણ હતો. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાયા હતા. બરાબર, એના શાસન દરમિયાન એને જૈન ઉપાશ્રયો પણ બંધાવ્યા, બૌદ્ધ મંદિરો પણ બંધાવ્યા અને અનેક બીજા હિન્દુ મંદિરો પણ બંધાવ્યા હતા. તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. હવે જો તે સમયમાં તો ઘણા બધા પ્રકારના યજ્ઞ થતા. અશ્વમેઘ પણ એક પ્રકારનો યજ્ઞ હતો, તો તેને અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. હવે અશ્વમેઘ યજ્ઞ એટલે શું હોય? જનરલી એવું હોય મારા ખ્યાલ પ્રમાણે કે એમાં શું હોય કે ઘોડાઓ હોય ને એના ઉપર લખી અને મોકલવામાં આવે, સંદેશો લખીને કે આ ઘોડાઓ જે રાજ્યમાંથી ફરશે ને, જે વિસ્તારમાંથી, એ વિસ્તાર છે એ અમારા હેઠળ આવી જશે. અને જે એ વિસ્તારમાંથી જ્યારે ફરતા હોય અને જે લોકો એ વિસ્તારમાં એ ઘોડાને રોકી લેશે, તો અમે એમ સમજશી કે આ લોકો અમારી સાથે યુદ્ધ કરવા માટે માંગે છે, એટલે અમારા ઘોડાને રોકી લીધા. બરાબર, એટલે એને કહેવાય એવું કંઈક હોય છે અશ્વમેઘ યજ્ઞમાં. એટલે ઘોડા ઉપર સંદેશો લખે કે આજથી આ ઘોડા જે વિસ્તારમાં ફરશે ને બધો વિસ્તાર અમારી અંડર હેઠળ આવી જશે. એને કહેવાય અશ્વમેઘ યજ્ઞ. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું. જો તેણે કયા ધર્મને ઉત્તેજન આપ્યું? તો કે હિન્દુ ધર્મને. તેણે સામાજિક રીત રિવાજને સ્વીકાર્યા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ છે. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક હતો. જો આ પણ IMP પોઈન્ટ. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો સર્જક કોણ હતો? તો સમ્રાટ સમુદ્રગુપ્ત. જો સિક્કા છે, હમણાં આવ્યા ને આગળ છે. આ રહ્યા, જો દેખાય છે આમાં વીણા વગાડતો હોય એવો એકાદો સિક્કો હશે. એના ઉપરથી ખબર પડ્યું કે તે સંગીત પ્રેમી છે. જો આ બધા સિક્કા છે. ગુપ્ત સમયનું શાસન હતું ત્યારે આવા સિક્કા હતા. એ ઉપર જો કોતરેલા છે બધા. ત્યાર પછી હવે આવશે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો, એટલે કે એની ઉપાધિ કઈ મળી હતી? વિક્રમાદિત્યની. ચાલો જોઈએ. સમુદ્રગુપ્તનું અવસાન થયું. હવે અહીંયા ખાસ સાંભળજો, સમુદ્રગુપ્તને છે ને 2 પુત્ર હતા. કેટલા? સમુદ્રગુપ્તને 2 પુત્રો હતા. સમુદ્રગુપ્તને 2 પુત્રો હતા. એકનું નામ હતું રામ અને બીજાનું નામ હતું ચંદ્ર. કેટલા પુત્રો હતા સમુદ્ર? આમાં નથી આપ્યું, પણ હું તમને કહું છું. સમુદ્રગુપ્તને 2 પુત્ર હતા. એકનું નામ રામ હતું, બીજાનું નામ શું હતું? તો કે ચંદ્ર. હવે રામ જે હતો ને એ છે ને શાસનમાં થોડોક નબળો હતો. કેવો હતો? નબળો રાજ હતો થોડોક. બરાબર. હવે એને શું કર્યું? શક રાજવી હતો રુદ્રસિંહ, એને પહેલા લગ્ન કરવામાં આવ્યા રામના પત્ની. એની પત્નીનું નામ હતું, રામની પત્ની છે એનું નામ હતું રામની પત્નીનું નામ હતું ધ્રુવ
સ્વામીની દેવી, બરાબર. આ હતું એ શું નામ હતું તો કે રામના પત્નીનું નામ હતું ધ્રુવ સ્વામીની દેવી સાથેના લગ્ન કર્યા. હવે રામે શું વિચાર્યું, શક રાજવી હકો રુદ્રસિંહ 3 એની સાથે યુદ્ધ કર્યું, અને યુદ્ધ કર્યું ને એમાં શું થયું કે એનો પરાજય થઈ ગયો રામને. તો હવે રુદ્રસિંહ જે 3 હતો એને કીધું કે મને તારી પત્ની સોંપવી પડશે અને રાજ્ય સોંપવું પડશે. તો આ વાતની ખબર કોને પડી તો કે સમુદ્રગુપ્તના બીજા પુત્ર ચંદ્રગુપ્તને ખબર પડી કે ભાઈ આમ તો હું નહીં થવા દઉં, મારા ભાઈ એમ પોતાની પત્ની દઈ દે, બરાબર, અને રાજ્ય પણ દઈ દે, એમ તો હું નહીં થવા દઉં. એટલે ચંદ્રગુપ્ત બીજો ફટાફટ ગયો અને શું કર્યું, સૌથી પહેલાં તો જે રુદ્રસિંહ 3 હતો જે શક રાજવી એને પહેલાં હરાવ્યો, બરાબર, એને મારી નાખ્યો. પછી પોતાના ભાઈ રામને પણ મારી નાખ્યો. પછી પોતાની એની જે પત્ની હતી એની સાથે લગ્ન કરી લીધા અને રાજ્ય પણ પોતે લઈ લીધું. આ રીતે ચંદ્રગુપ્ત બીજો છે એ રાજગાદી ઉપર આવ્યો. સમજાણું? એટલે યાદ રાખજો, એમ પૂછાય. સમ્રાટ સમુદ્રગુપ્ત હતો એને 2 પુત્રો હતા, રામ અને ચંદ્ર. રામ શું કામ ના આવ્યો તો કે નબળો હતો, એ બીજા સાથે પણ હારી ગયો હતો, એની પત્ની પણ એને દાવ ઉપર લગાવી દીધી હતી. પછી ચંદ્રગુપ્ત બીજાનો વારો આવ્યો. જોઈએ આપણે આગળ. જો તેણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર પણ વધાર્યો. એવું નથી કે એના પિતા પાસેથી જે મળ્યું હતું એમાં જ રમતો રહ્યો, એને આગળ પણ ઘણો બધો વિસ્તાર છે એનો વધાર્યો. ચંદ્રગુપ્ત બીજો છે એ ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. એટલે એમ પૂછાય કે ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કોણ હતો? ચંદ્રગુપ્ત બીજો. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી. ક્યાં સુધી? શક રાજ્ય સુધી. તેણે ગુજરાત ઉપર હુમલો કરી શકક્ષત્રપ વંશના રાજ્યનો પણ અંત આણ્યો. જોયું, એને ગુજરાત ઉપર પણ હુમલો કર્યો હતો અને જે શકક્ષત્રપ વંશ હતો ને એનો પણ એને અંત કર્યો હતો. આ વિજયની યાદમાં એને સકારી બિરુદ ધારણ કર્યું. કયું બિરુદ? સકારી. જો આ તો યાદ રહી જાય એવું છે, શકક્ષત્રપ વંશનો નાશ કર્યો એટલે એને સકારી બિરુદ ધારણ કર્યું. કોને? ચંદ્રગુપ્ત બીજાએ. તેને વિક્રમાદિત્ય પણ કહેવાતો. વળી ત્રીજી ઉપાધિ મળી એને વિક્રમાદિત્યની. કોને? ચંદ્રગુપ્ત બીજાને. વારે ઘણી એકને એક રિપીટ કરે રાખો એટલે તમને યાદ રહી જાય. તેણે 300 વર્ષ પછી પગદંડો જમાવીને બેઠેલા શકક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ ઉપયોગી થયા. તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમુદ્ર પ્રદેશો. જો એને શું જીત્યો, કયા પ્રદેશ? એક તો ગુજરાત અને સૌરાષ્ટ્રના જે સમુદ્ર પ્રદેશો છે એ. પછી ભરૂચ, ભૃગુ કચ્છ એટલે શું? અત્યારનું જે ભરૂચ કહેવાય છે. સ્તંભ તીર્થ એટલે કે ખંભાત, એના બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા. પરિણામે રાજ્યોનો દરિયાઈ વેપાર વધ્યો. આના શાસનને કારણે શું થયું કે રાજ્યમાં દરિયાઈ વેપાર છે એ ખૂબ વિકસ્યો અને ગુપ્ત રાજાઓ છે એ અખૂટ સંપત્તિના માલિક બન્યા. જો આમાં ગુપ્ત શાસિત ભારતનો નકશો છે કઈ જગ્યાએ ગુપ્તનું શાસન હતું. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિને વખાણ કર્યા. આગળ આવ્યું ને કે વિદેશીઓ પણ વખાણ કર્યા હતા. તો જો આ ચીની યાત્રી હતો ફાહિયાને, એને પણ ચંદ્રગુપ્ત બીજાના વખાણ કર્યા અને એના શાસનના. ચંદ્રગુપ્ત બીજો છે વૈષ્ણવ ધર્મ હતો, છતાં અન્ય ધર્મ પ્રત્યે પણ એને આદરભાવ હતા. આજકાલ તો કેવું છે કે કોઈ એક ધર્મને માનતા હોય ને એટલે બીજા ધર્મ પ્રત્યે જેમ તે મન ફાવે બોલવાનું. ના, પણ આ પોતે વૈષ્ણવ ધર્મ હતો છતાં પણ બીજા બધા ધર્મને આદરભાવ આપતો હતો. જો એને કેવી રીતે ખબર પડે કે બીજા બધા ધર્મને આદરભાવ આપતો? તો કે જો શ્રેષ્ઠ ઉદાહરણ, જેનો સેનાપતિ હતો ને આમ્રકાદેવ, એ બૌદ્ધ ધર્મી હતો. એનો રાજ્યમંત્રી હતો ને વરસેન, એ શૈવ ધર્મી હતો છે. એટલે કે ટૂંકમાં એ બધા ધર્મને છે આદર આપતો હતો. રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓના કારણે જ ગુપ્ત યુગ છે સુવર્ણયુગ બની શક્યો. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો. એમ પૂછાય કે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા કોણ હતો? તો કે કોણ હતો? ચંદ્રગુપ્ત બીજો. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ એના રાજકવિ હતા. જોજો, કાલિદાસને તો ઓળખો ને, સંસ્કૃત ભાષાના મહાન કવિ કહેવાય છે કાલિદાસ. એ એના સમયમાં હતા. ધન્વંતરી તેના રાજવૈદ હતા.
વૈજ્ઞાનિક વરાહમિહિર, વૈતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજ દરબાર શોભતો હતો. બધા મહાન મહાન વ્યક્તિઓને રાજ દરબારમાં આવતા હતા. તેના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો પણ સુંદર વિકાસ થયો. અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં તૈયાર થયા. તેણે રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. દિલ્હી પાસે મહેરોલી લોહ સ્તંભ છે એના સમયમાં સ્થપાયો. જો આ પણ પૂછાય, દિલ્હી પાસેનો મહેરોલી સ્તંભ કોના સમયમાં સ્થપાયો? તો કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. તેણે સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી. લોહ સ્તંભની વિશેષતા છે કે તાપ ને વરસાદમાં રહેવા છતાં પણ એને હજી સુધી કાટ લાગ્યો નથી. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી. તેણે રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચીને ચલાવ્યા. લગભગ 414માં એનું અવસાન થયું. સાલ પૂછાય તો શું આવશે? 414. હવે ત્યાર પછી ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી એનો પ્રતાપી પુત્ર કોણ? કુમારગુપ્ત પહેલો. યાદ રાખવાનું, ચંદ્રગુપ્ત બીજા પછી કોણ? એનો પુત્ર કુમારગુપ્ત પહેલો છે એ ગાદી આવ્યો. એના સમયમાં નાલંદાની બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની ગુફા એ સમયમાં તૈયાર થઈ. જો આ નાલંદા વિદ્યાપીઠ છે, અજંતાની ગુફા જોઈ લેજો છે. એ કોના સમયમાં તૈયાર થઈ? કુમારગુપ્ત પહેલાના સમયમાં. કુમારગુપ્ત પહેલા પછી એનો વીર પુત્ર સ્કંદગુપ્ત ગાદી ઉપર બેઠો. સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો જનુની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખડી શક્યા નહીં અને અંતે અંત આવ્યો છે. કુમારગુપ્ત પહેલા પછી કોણ આવ્યું? એનો પુત્ર સ્કંદગુપ્ત. પણ સ્કંદગુપ્ત પછી જે રાજાઓ આવ્યા ને એ એટલા નબળા હતા કે સામે જે હુણો હતા એની સામે ટકી ના શક્યા. હુણોના આક્રમણને એ પચાવી ના શક્યા અને અંતે ગુપ્ત વંશનો છે નાશ થયો, સમાપ્ત થયો ગુપ્ત વંશ. બરાબર. એટલે જો ગુપ્ત વંશના કેટલા રાજા યાદ રહી ગયા? સૌથી પહેલા તો જો યાદ રાખજો, ગુપ્ત વંશનો સ્થાપક કોણ? શ્રીગુપ્ત. ત્યાર પછી શ્રીગુપ્તને બે દીકરા, શ્રીગુપ્તનો દીકરો કોણ? ઘટોત્કચ. ઘટોત્કચ પછી કોણ આવશે? તો કે સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્તને કેટલા? ઘટોત્કચ પછી કોણ આવશે? તો કે ચંદ્રગુપ્ત પ્રથમ. ફરીથી એકવાર શ્રીગુપ્ત, પછી ઘટોત્કચ, ચંદ્રગુપ્ત પ્રથમ, પછી ચંદ્રગુપ્ત પ્રથમનો દીકરો કોણ? તો કે સમ્રાટ સમુદ્રગુપ્ત. બરાબર. એને બે દીકરા હતા, રામ અને ચંદ્ર. પણ રામ નબળો હતો એટલે રાજગાદીએ કોને આવ્યો? ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત બીજા પછી એનો પુત્ર કુમારગુપ્ત પહેલો. કુમારગુપ્ત પહેલા પછી આવશે સ્કંદગુપ્ત. તો આટલું તમારે યાદ રાખવાનું છે. સ્કંદગુપ્ત પછીના જે રાજા હતા એ નિર્બળ હતા, એટલે એની સામે નબળા હતા, એટલે એની સામે કોઈની સામે ટકી શક્યા ને એને ગુપ્ત વંશનો નાશ થયો. બરાબર. આ રાજા છે એ બધા પેઢી યાદ રાખી લેજો. હવે નાશ તો થઈ ગયો, પણ ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી એ તો આપણે રહી જ ગઈ જોવાની. ચાલો જોઈએ. ગુપ્ત યુગના શાસનતંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિ અને પુરાણોમાંથી માહિતી મળે છે. તે પ્રમાણે એનું શાસનતંત્ર કેવું હતું? કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલું હતું. કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક. સમજાઈ ગયું? ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટી તંત્રના કેન્દ્ર સ્થાને હતા. તેઓ મહારાજા ધીરાજ, પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા. હવે પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારને મૂકવામાં આવતા. કુમારમાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું, જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું, જિલ્લાને વિષય કહેવામાં આવતું. જો આ બધું એક એક લીટી યાદ રાખજો. ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી, જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો. આ રીતે છે એ આખી ગુપ્ત વંશની શાસન વ્યવસ્થા હતી. હવે એની આર્થિક સ્થિતિ કેવી હતી ગુપ્ત યુગની? તો કે ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણયુગ તો કહેવાતો જ હતો. તેથી ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ વિકસ્યો હતો, એટલે તો સુવર્ણયુગ કહેવાતો. બરાબર. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળેલ છે. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ,
કેસર તથા કામરૂપમાં નાળિયેર થતા, બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા, ગુજરાતમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું, દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ ને કપાસનો વિકસે. જો આ બધા એક એક યાદ રાખજો, એમ પૂછાય વેપારમાં, બરાબર, કે અહીંયા શું થતું, તો આ યાદ રાખજો. રાજા કુલ ઉત્પાદનના 6ઠ્ઠો ભાગ કર તરીકે લેતા. જો વળી નવું આવ્યું છે, શું કરતા રાજા, જે ઉત્પાદન થતું એમાંથી 6ઠ્ઠો ભાગ છે એ ટેક્સ વેરો લઈ લેતા હતા. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિદાનમાં આપવામાં આવતી. આંતરરાષ્ટ્રીય વેપાર છે એ ગુપ્ત યુગની વિશેષતા હતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈ અને યુરોપ સુધી સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ છે, મસાલા છે, બધાનો નિકાસ થતો, આંતરરાષ્ટ્રીય વેપાર થતો. તો ખંભાત, ભરૂચ અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં પણ આ બધું તેજાના છે, મરી મસાલા છે, સુતરાઉ કાપડ છે, એ બધું નિકાસ થતું. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની શું થતી, આયાત થતી. સોનું ચાંદી છે એ આયાત કરતા ને બાકીનું આ બધું છે મરી મસાલા, સુતરાઉ કાપડ, એની નિકાસ થતી. ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ જે તમે કહો છો એ, બરાબર. હવે ત્યારની ધાર્મિક સ્થિતિ આપણે જો ભાઈ બધા પાસા જોવા પડે. આર્થિક સ્થિતિ કેવી હતી, બધા વિશે અભ્યાસ કરવો પડે. શાસન વ્યવસ્થા કેવી હતી, પછી એના રાજાઓ વિશે જોયું. હવે એની ધાર્મિક સ્થિતિ કેવી હતી, તો કે ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ ને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા. એ લોકો બધા વૈષ્ણવ ધર્મને જ માનતા. પરિણામે વિષ્ણુ, તેમના અવતારો શ્રીરામ અને શ્રી કૃષ્ણ સૌથી વધારે પૂજાતા 3 ભગવાન. લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાત થયા. આ જ સમયમાં રામાયણ અને મહાભારત જેવા પુરાણોનું પુનઃ સંકલન થયું. શ્રીમદ ભાગવદ્ ગીતા આ સમયે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ બને. ટૂંકમાં ગુપ્ત યુગની જે ધાર્મિક સ્થિતિ હતી એ ખૂબ જ સારી હતી. બધા લોકો એકદમ ધાર્મિક હતા. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્ત કાળમાં વિકસ્યો. દક્ષિણ ભારતમાં શૈવ સંતોને નૈનાર કહેવાતા. જો ખાસ યાદ રાખજો, દક્ષિણ ભારતમાં જે શૈવ સંતો હતા એને શું કહેવાતું, નૈનાર. જ્યારે વૈષ્ણવ સંતો હતા એને અલવાર કહેવાતા. ફરીથી એકવાર રિપીટ કરું છું, શૈવ સંતો હતા એને નૈનાર અને વૈષ્ણવ સંતો હતા એને અલવાર કહેવાતા. મહિષાસુરમર્દિની એટલે કે દુર્ગાની પૂજા પણ પ્રચલિત થઈ. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો. બૌદ્ધ ધર્મનો સંરક્ષક કોણ હતો એમ પૂછાય તો આવશે સમુદ્રગુપ્ત. બૌદ્ધ ધર્મના મહાયાન અને હિનયાન પંથ વિકસ્યા. ત્યાર પછી સાંસ્કૃતિક સ્થિતિ કેવી હતી, તો કે ગુપ્ત યુગ છે સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ. કાલિદાસ, સ્કંદ સ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યાસુર આ સમયના સાહિત્યકારો હતા. આ સર્વમાં કાલિદાસ છે એ સર્વશ્રેષ્ઠ હતા, એ તો બધાને ખબર છે. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે, યાદ રાખી લેજો. તેમણે ભારતીય મહાકાવ્યોની કથા વસ્તુ, હવે એને શું લખ્યું છે તો કે એક તો અભિજ્ઞાન શાકુંતલમ, એ બધાને ખબર છે. પછી રઘુવંશમ, મેઘદૂતમ જેવા મહાકાવ્યની રચના કાલિદાસે કરેલી છે. જો આમાંથી એ પણ પૂછાઈ જાય કાલિદાસની રચના વિશે. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ હતો. ગુજરાતમાં ગોપ છે, પછી નચના કોઠારાનું પાર્વતી મંદિર છે, ઝાંસીનું મંદિર છે, એ સૌ પ્રથમ ઈટેરી મંદિરો છે. આ બધું છે એ ગુપ્ત યુગમાં સ્થપાયેલું હતું. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ પણ આ કાળે મોટા પ્રમાણમાં, ટૂંકમાં ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ જ ગુપ્ત યુગ છે એ ખૂબ જ પ્રચલિત હતો અને એટલી જ એને સુવર્ણ યુગ કહેવાતો. હવે ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ કેવી હતી, તો કે મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરાહમિહિર આ સમયમાં થયા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. જો શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી, જો ગણિતમાં આવે છે ને તમને, કોને, તો કે આર્યભટ્ટે. વરાહમિહિરે બૃહદ સંહિતા નામના ખગોળશાસ્ત્રને લગતા ગ્રંથ લખ્યો. વરાહમિહિરનો ગ્રંથ કયો, બૃહદ સંહિતા. વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ. વાઘભટ્ટે કયો, અષ્ટાંગ હૃદય. આ બધા એક કાયમપી છે, વરાહમિહિરનો, પછી આર્યભટ્ટનો, બરાબર, વાઘભટ્ટનો. આ કાળે મનુષ્યો અને પ્રાણીઓ માટે વૈદિક શાસ્ત્ર વિકસ્યું. હાથી ઘોડાની દવા પણ શોધાઈ. જો વિચાર આવશે, નવાઈ લાગશે, હા ત્યારે હાથી ઘોડાની દવા પણ શોધાઈ હતી. રસાયણ શાસ્ત્રનો પણ ખાસો વિકાસ થયો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલો સ્તંભ છે,
જેને હજી સુધી કાટ નથી લાગ્યો છે, એટલે રસાયણશાસ્ત્રનો જ નમૂનો કહેવાય. તો આ હતી એની વિજ્ઞાનની સ્થિતિ. વિજ્ઞાન પણ ઘણું ખરું વિકસ્યું હતું. હવે ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતમાં મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. ગુપ્ત યુગ પછી તેઓ થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. કયા વંશના હતા સમ્રાટ હર્ષવર્ધન? પૂછાઈ જાય. પુષ્યભૂતિ વંશના હતા. પ્રભાકર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન. પ્રભાકર વર્ધને કેટલા પુત્ર હતા? 2. એક રાજ્યવર્ધન અને હર્ષવર્ધન. જ્યારે તેમની પુત્રી હતી રાજ્યશ્રી, એટલે ટૂંકમાં પ્રભાકર વર્ધન હતા એને 3 કહેવાય, બરાબર. 2 પુત્ર હતા, રાજ્યવર્ધન ને હર્ષવર્ધન, અને ત્રીજી પુત્રી હતી કોણ? રાજ્યશ્રી. હવે રાજ્યશ્રી છે ને એ કનોજના રાજા ધ્રુવ વર્માને પરણી. કોને પરણવી? રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવ વર્માને. ગૌડ રાજવી શશાંક અને માલવ રાજે રાજ્યશ્રીનું અપહરણ કર્યું. શું કામ? તો કે પહેલેથી જ એ લોકોના દુશ્મન હતા હર્ષવર્ધનના એના, એટલે એની બહેનનું શું કર્યું? અપહરણ કર્યું. અને પછી રાજ્યવર્ધનનું મૃત્યુ થયું. રાજ્યશ્રીને બચાવતા જે પ્રભાકરવર્ધનનો પહેલો પુત્ર હતો રાજ્યવર્ધન, એનું શું થયું? મૃત્યુ થયું. અહીં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષે શું કર્યું? રાજ્યારોહણ. કેમ કે એનો એક પહેલો ભાઈ, મોટો ભાઈ હતો, એ તો અવસાન થયું, એટલે એને અંતે એને છે એ રાજગાદી ઉપર બેસવું પડ્યું. તેને રાજ્યશ્રીને બચાવ્યા. એટલું જ નહીં, રાજ્યશ્રીનું રાજ્ય કનોજ અને થાણેશ્વર એમ બંને રાજ્ય ઉપર શાસન શરૂ કર્યું. હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા એમ કહેવાય છે. હર્ષવર્ધન છે એ શું? તો કે ભારતના પ્રાચીન ભારતના છેલ્લા સમ્રાટ હતા. તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગોળ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય છે એ ફેલાવ્યું હતું. ક્યાં ક્યાં સુધી? જો આ વિસ્તાર પૂછાય, મગધ, પછી ઓડિશા, સારસ્વત, ગોળ. તેના સમકાલીન રાજ્યોમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન એના જમાઈ હતા, એટલે કે એની દીકરીના પતિ, એટલે એને કહેવાય જમાઈ. જમાઈ કોણ હતા? તો કે વલ્લભીનો મૈત્રક રાજા ધ્રુવસેન. દક્ષિણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. દક્ષિણમાં કોણ? પુલકેશી બીજો હતો, એ સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે નર્મદાના યુદ્ધમાં હર્ષવર્ધનનો પરાજય થયો. જો પુલકેશી એટલો શક્તિશાળી હતો કે સમ્રાટ હર્ષવર્ધનને પણ હરાવી દીધો નર્મદાના યુદ્ધમાં. એટલે યાદ રાખજો, સમ્રાટ હર્ષવર્ધનને હરાવી દેનારો કોણ? પુલકેશી બીજો, સૌથી શક્તિશાળી રાજા કહેવાતો. હર્ષ મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા. સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ જ અગત્યનું હતું. તેના સમયમાં મહાન ચીની યાત્રી યુઆન સ્વાંગ ભારત આવ્યા. કોણ? બીજો ચીની યાત્રી. આગળ આપણે ફાહિયાન વિશે જોયું. આ બીજો ચીની યાત્રી કોણ? યુઆન સ્વાંગ છે એ ભારત આવ્યા. તેમના રાજ દરબારમાં રહ્યા. હર્ષવર્ધન હતો એ કોણ હતું? શૈવ ભક્ત હતા. સૌથી પહેલા એ શૈવ ભક્ત હતા, પણ પછીથી એને બૌદ્ધ ધર્મ છે એ અપનાવ્યો હતો. એટલે એમ પૂછાઈ જાય, બરાબર, યાદ રાખજો. તેમણે કનોજમાં યુઆન સ્વાંગના અધ્યક્ષ પદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું. પૂછાય કે સમ્રાટ હર્ષવર્ધને ધર્મ પરિષદનું આયોજન કર્યું, તેના અધ્યક્ષ કોણ હતા? તો કે ચીની યાત્રી યુઆન સ્વાંગ. બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી ઉપર મૂકી તેની પૂજા કરાવી, એટલું એને માનતા હતા. મહાયાન અને હીનયાન સંપ્રદાય વિશે પણ ચર્ચા થઈ. સમ્રાટ હર્ષ છે એ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. એના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલા હતા. બાણભટ્ટે કઈ કઈ કૃતિઓ લખેલી છે? એક તો હર્ષચરિત્રમ ને બીજું કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્ય લખેલા છે. કોને? મહાન કવિ બાણભટ્ટે. પછી મયુરભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયમાં થઈ ગયા. યાદ રાખજો, બાણભટ્ટ તો હતા, પણ મયુરભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષવર્ધનના સમયમાં થઈ ગયા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. પોતે પણ કાવ્યો લખતા સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા અને રત્નવલી નામના 2 નાટકો લખ્યા હતા. છે તો એમ પૂછાય કે સમ્રાટ હર્ષવર્ધને રચિત નાટકો કયા? તો એક તો આવશે પ્રિયદર્શિકા અને બીજું આવશે રત્નાવલી. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ પર નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ, એટલે ટૂંકમાંની 3, એક તો નાગાનંદનું નાટક, એક પ્રિયદર્શિકા અને એક રત્નાવલી. સમ્રાટ હર્ષવર્ધને 3 સાહિત્ય રચ્યા હતા.
હર્ષે અન્ય દેશો સાથે મૈત્રી સંબંધો બાંધ્યા. તેણે પોતાના દૂત મંડળને ક્યાં મોકલ્યા? તો કે ચીનમાં મોકલ્યા. તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂતે મુલાકાત લીધી. આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટીના શાસક થઈ ગયા કે બીજા દેશો સાથે એટલે મૈત્રીભર્યા સંબંધો રાખવા માંગતા હતા સમ્રાટ હર્ષવર્ધન. તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા 100 ગામ ભેટમાં આપ્યા હતા. કેટલા? 100 ગામ. હવે પુલકેશી બીજાની વાત કરીએ તો સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશી રાજા પુલકેશી બીજો હતો. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટ પાસેથી સત્તા આંચકી. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું. વિચારો, પુલકેશી બીજાએ કેટલા વર્ષ શાસન કર્યું? 40 વર્ષ. તેમણે સમ્રાટ હર્ષવર્ધનને પણ હરાવ્યા, એટલા શક્તિશાળી હતા. તે મહાન વિજેતા હતા. તેણે દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યને હરાવી અને દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું. બિરુદ પૂછાઈ જાય છે. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારનો એ સ્વામી હતો. કોણ? પુલકેશી બીજો. ક્યાં ક્યાંનો સ્વામી હતો? કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ. હર્ષની જેમ તેણે પણ અન્ય દેશો સાથે સારા સંબંધો રાખ્યા હતા. તેણે ઈરાનમાં પોતાના રાજદૂતને મોકલ્યો અને ઈરાનના શહેનશાહ ખુસરો બીજા એના કોણ હતા? મિત્રો હતા. સમ્રાટ હર્ષવર્ધને ચીનમાં મોકલ્યા અને ક્યાં મોકલ્યા? ઈરાનમાં. એટલે બે કન્ફ્યુઝન ન થાય, યાદ રાખજો. હવે અન્ય રાજ્યો તો કે આ સમયે અન્ય રાજ્યોમાં કાચીના પલ્લવો, રાજસ્થાનના પ્રતિવિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કાશ્મીરમાં કરકોટકો વગેરેનો સમાવેશ થાય છે. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ જે શિલાઓમાં કંડોરી મંદિરો બંધાવ્યા. કોને? તો કે કાચીના પલ્લવો. મહાબલીપુરમના સમુદ્ર તટે રથ મંદિરો બંધાવનારા પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો. પલ્લવો વિશે વાત છે. કાંજીવરમમાં તેણે બંધાવેલું કૈલાશનાથ મંદિર, જો એ સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાય છે તે સમયનું. કાંજીવરમમાં કયું? કૈલાશનાથ મંદિર પલ્લવોનું અત્યાર સુધીમાં શ્રેષ્ઠ મંદિર ગણાય. તો આ પલ્લવો વિશે વાત હતી. બરાબર. તો અહીંયા આપણું આ ચેપ્ટર છે પૂરું થાય છે, પાઠ છે. બરાબર. શું શું જોયું આપણે? એક તો ગુપ્ત યુગનો આખી પેઢી જોઈ. ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું. ગુપ્ત યુગના સ્થાપક શ્રીગુપ્ત, એનો પુત્ર ઘટોત્કચ. ત્યાર પછી આવ્યો ચંદ્રગુપ્ત પ્રથમ. ચંદ્રગુપ્ત પ્રથમ પછી એનો પુત્ર સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્તને 2 પુત્રો હતા, રામગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજો. રામગુપ્ત હતો એ થોડો નબળો હતો એટલે શાસન ઉપર કોણ આવ્યો? ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત બીજા પછી આવશે કુમારગુપ્ત પહેલો. કુમારગુપ્ત પહેલા પછી કોણ આવ્યું? સ્કંદગુપ્ત. પછી છે ગુપ્ત વંશનો ધીમે ધીમે નાશ થતો ગયો. એટલે આ હતી 7 એ ગુપ્ત વંશની પેઢી હતી. ત્યાર પછી આવ્યો સમ્રાટ હર્ષવર્ધન. સમ્રાટ હર્ષવર્ધનને હરાવનારો પુલકેશી બીજો શક્તિશાળી રાજા. બરાબર. સૌથી શક્તિશાળી રાજા જેને સમ્રાટ હર્ષવર્ધનને પણ હરાવી દીધો. અને પછી ધીમે ધીમે પલ્લવોનું શાસન આવ્યું. તો પલ્લવો વિશે પણ આપણે વાત કરી. એટલે તો આ આખું ચેપ્ટર અગત્યનું છે. એક લીટી MCQમાંથી કાઢી શકે છે, પેપર સેટર પૂછી શકે છે. એટલે ખાસ બધું યાદ રાખજો. એમાં વચ્ચે વચ્ચે ઘણા કવિઓની રચના પણ આવી છે. મહાન કવિ બાણભટ્ટ છે, કવિ કાલિદાસ છે. બરાબર છે. પછી આર્યભટ્ટ છે ગણિત શાસ્ત્રના, વેગભટ્ટ છે આયુર્વેદ ક્ષેત્રે. એ બધાની રચના સમ્રાટ હર્ષવર્ધને કયા સાહિત્ય લખ્યા છે બધું એક લીટી છે એ નોટ કરી લેજો. કયા કવિએ કયા સાહિત્ય, કયા નાટકો લખ્યા છે બધું આમાંથી પૂછાઈ શકવાની 100% શક્યતાઓ છે. બરાબર. હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? કોણ આવશે? શ્રીગુપ્ત. સિક્કામાં કયા રાજ્યને વીણા વગાડતા દર્શાવવામાં આવે છે? કયા રાજાને વીણા વગાડતા? તો કે સમુદ્રગુપ્તને. દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું? ચંદ્રગુપ્ત બીજાના સમયમાં દિલ્હી ખાતે જે લોહ સ્તંભ છે એનું નિર્માણ. ત્યાર પછી કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ? કુમારગુપ્ત પહેલાના સમયમાં તો કે નાલંદા વિદ્યાપીઠની. હવે ટૂંકમાં ઉત્તર આપો. કયા સમ્રાટના સમયમાં ગુપ્ત યુગ છે સુવર્ણ યુગ તરીકે ઓળખાતો? કયા સમ્રાટના સમયમાં? તો કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. કોના સમયમાં? ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. હર્ષચરિતમના લેખક કોણ હતા?
લેખક કોણ હતા એ જવાબ તમે મને આમાં કમેન્ટમાં કહીને કહેજો કે હર્ષચરિતમ કોણે લખ્યું છે, તમારા ઉપર છોડું છું. ઓકે, ચાલો. ત્યાર પછી જોડકા છે. મુખ્ય સેનાપતિ, તો એની સામે શું આવશે? તો કે મહાબલાધિકૃત. જો આવા જોડકા પણ એમસીક્યુ તરીકે પૂછાઈ જાય. પછી જિલ્લાને શું કહેવાતું હતું? વિષય કહેવાતો હતો. પછી કર, તો કે ઉત્પાદનનો છઠ્ઠો ભાગ છે એ કર તરીકે દઈ દેતા. પછી બાણભટ્ટ, તો કે બાણભટ્ટમાં આવશે અષ્ટાંગ હૃદયની રચના કરી, અષ્ટાંગ હૃદય નામનું સાહિત્ય. ઈરાનના શહેનશાહ ખુશરો છે એ કોના મિત્ર હતા? પુલકેશી બીજાના. જોડકા છે એ એમસીક્યુ તરીકે પૂછાઈ જાય છે, બરાબર. હા, તો આપણું સ્વાધ્યાય આજે બીજો પ્રશ્ન છે, મેં તમારા ઉપર છોડ્યો છે. કમેન્ટ કરીને કહેજો કે હર્ષચરિતમના લેખક કોણ હતા. ફરીથી એકવાર પાઠ છે રિપીટ કરી લેજો. કયા કયા રાજા છે, કઈ કઈની રચના છે, કયા કયા કવિ થઈ ગયા સમયમાં ગુપ્ત યુગમાં, એ બધું એકવાર રિપીટ કરી